હેલો મિત્રો, જો આજે એક વિડીયો બનાવું છું કે કાલે નહીં ને પરમ દિવસ મેં એક વિડીયો બનાવ્યો હતો મારા દીકરા સાથે કે મારો છોકરો મને સાચવશે કે નહીં. એ બાબતે એક વિડીયો હતો. આ વિડીયો એનું પ્રૂફ રહેશે, બરોબર છે. તો એમાં ઘણા એવી કમેન્ટ કરી છે કે બેન અત્યારે તો છોકરા હારા જ હોય, પણ વહુ આવે ને ત્યારે ખબર પડે. 99% મોસ્ટ ઓફ એ જ કમેન્ટ છે. એક બે કમેન્ટ એવી છે કે તમે સાચવશો તો તમારા છોકરા સાચવશે, કે એવી બધી બે ત્રણ જ કમેન્ટ એવી છે. બાકી બધી 99% કમેન્ટ બધી એવી જ છે કે અત્યારે છોકરા તો હારા જ હોય છે, પણ વહુ આવે ને પછી ખબર પડે. તો આ ઉપર વિડીયો બનાવવાનો છે. તો બધાના મત મુજબ એવું છે, કેવું હોય મને નથી ખબર, પણ હું એવું માનું છું કે 100% માંથી 5% છોકરીઓ એવી હોય કે એને સાચવવું ન હોય, કે એને જવાબદારી માથે ન લેવી હોય, કે એવું બધું હોય. પણ 95% છોકરીઓ એવી હોય છે કે એને વહુ બનીને સાસરે રહેવું ન હોય, પણ મજબૂરીમાં વહુ બનાવી દે છે. સાસરાવાળા જ મજબૂરીમાં વહુ બનાવી દે છે, બરોબર. એટલે પછી આપણે એમ કહીએ કે દીકરા તો હારા જ છે, પણ વહુ આવે પછી માવતરને સાચવે નહીં, કે આમ ને તેમ ને. એવું નથી. મારે 2 દીકરા છે, એટલે 2 દીકરામાંથી ગમે એ કદાચ ભગવાનની દયાથી ગઈઢી ન થાવ તો સારું, અને થાવ તો એકાદી વહુ સાચવે ને તો હું એમ માનીશ કે ભાઈ પરફેક્ટ હાહુ બની ગઈ છું. પરફેક્ટ તો નહીં ન જ હોય આ દુનિયામાં કોઈ, પણ થોડુંક મેં મારી સાસુનું આમ થોડુંક માં જેવું વર્તન મેં એની હારે કર્યું છે, એટલે એ મને સાચવે છે. પણ કદાચ 2 વહુ સાચવવાની ના પાડી દે ને તો ત્યારે મારે એવું જ સમજવાનું છે, વહુનો દોષ નથી દેવાનો. ત્યારે મારે જ એવું સમજી લેવાનું છે કે મેં એની હારે અન્યાય કર્યો જ હોય તો જ એ દીકરીઓ મને સાચવવાની ના પાડે. બાકી એક વ્યક્તિ સાચવવાની ના પાડે, 2 તો સાચવવાની ના પાડે. 2 દીકરાની વહુ હોય તો બરોબર છે. કે પારકે ઘરેથી આવી હોય ને દીકરી, એને પારકી કરીને જ તમે આખી જિંદગી રાખી હોય, અને પછી ઈ દીકરી પાસેથી તમે એવી અપેક્ષા રાખો કે હવે તમારું ગઢપણ આવ્યું છે ને ઈ તમને પ્રેમથી તમારા મા બાપ બનાવીને ઈ તમારી સેવા કરે, તો ઈ નો જ કરી શકે. તમે એને દીકરી, તમારી પેટની દીકરી તો નથી માની, હગી પેટની દીકરી માનીને તો નથી જ રાખી, પણ એટલીસ્ટ એક વહુ કરતા સારું એને પાત્ર એને દીધું હોત ને તો એ ભજવી જ લેત, બરોબર. તમે ઈ પાત્ર એને દઈ નથી શક્યા, તો તમે પછી એને તમારા મા બાપ બનાવી ઈ સેવા કરે એવું તમે શું કામ ઈચ્છા રાખો છો, બરોબર. અને રહી વાત દીકરાની, તો જે દીકરો એના વહુનું કયા માને એમ કે ઈ એના વહુના કયામાં છે, હવે એના મા બાપને નથી સાચવતો તો નહીં. જ્યારે એના મા બાપ અથવા તો ગમે એના ઘરના સદસ્ય એની વહુ વાયરે જે તે વર્તન કરતા હોય ને ત્યારે એ દીકરો